એટલે મહાદેવને થયું કે આ જે માગે છે એ મારે એની પાસે જઈને એને દેવું પડે. તેવી જ રીતે હનુમાનજીના માતા જે જાનકી, જે આપણે હનુમાનજી અંજલિ માં ના પુત્ર, એને એટલો તપ કર્યો તો શિવજી શું કરે, પાર્વતીજીને મૂકે કે આને તપ કર્યો છે તો હવે તો જા, આટલો બધો તપ કેમ કરે? તો કે અને એ ભગત એવો હતો કે રોજ આવે ગણપતિ જમણા હાથ ઉપર અંદર ભક્તિ કરતો હતો મહાદેવની, અંદર મહાદેવની ભક્તિ કરતો હતો. એટલે નંદી કે આપણે અંદર ન જવાય, યા તો મહાદેવની ભક્તિ કરે, હવે શું કરવું? મહાદેવ કે તમે જોઈ આવો. મહાદેવ એના ઘરે આવ્યા તો ભગત ને પૂછે છે મહાદેવે કે તું, અને બિલીપત્રમાં સર્વ દેવી દેવતાઓ અને લક્ષ્મીનો પણ વાસ છે, માટે શિવજીને જ્યારે આપણે નૈવેદ્ય ધરીએ તો તેમાં તમારે વેમ રાખવું નહીં, કારણ કે આજે જે પણ કરો તે મનથી કરવું. નૈવેદ્ય ખાવાથી, પ્રસાદ લેવાથી પાપ નથી લાગતું, પણ નૈવેદ્ય ક્યાં ધરવો તે મહત્વનું છે. કારણ કે આજે શૃંગી ઢુંગી એ બધાના ભાગે મળશે તો તેનો આનો આનંદ અલગ જ છે. જળાધારી ઉપરથી શિવલિંગ પર જળ જે ચડાવો તે જળ આરોગ્ય, આયુષ્ય, શરીરની પીડા, બીજી કોઈ પણ બાધા માટે તમે તે પાણી ગ્રહણ કરી શકો. જે પાણી બહાર વહે છે એ આપણે ઓળખતા નથી, કારણ કે ત્યાં 33 કરોડ